કે સંપૂર્ણ ગુજરાતમાં કોંગ્રેસ વેર વિખેર થઈ ગઈ છે. તો કોંગ્રેસ આખી વેર વિખેર થઈ ગઈ હોય તો એ સ્વાભાવિક જ છે કે કોંગ્રેસના જે નેતા હોય એને હતાશા નિરાશાની અંદર આ પ્રકારના મનગઢત વાહિયાત આક્ષેપો કરે છે. ચૂંટણીઓ આવે એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ તેજ થઈ જતી હોય છે. તેવામાં રાજકોટના જસદણની 2 અને ઉપલેટાની 5 બેઠકો ભાજપે બિનહરીફ રીતે જીતી લીધી છે. અને આ બેઠકો જીતમાં પરિવર્તિત થતાં જ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિત વસોયાએ એક જોરદાર આક્ષેપ કર્યો છે. અને આ ગંભીર આક્ષેપ તેમણે કર્યો છે ભાજપના ધારાસભ્ય પર. ત્યારે શું કર્યો છે આક્ષેપ એ પણ તમને કહું. લલિત વસોયાએ આક્ષેપ કરતા એવું કહ્યું છે કે ભાજપના ધારાસભ્યએ ખનીજ માફિયાઓ પાસેથી 10-10 લાખ રૂપિયા કોંગી ઉમેદવારોને આપી ધાકધમકીથી ફોર્મ પરત ખેંચાવડાવ્યા છે. આજ સુધી લોકશાહી ઢબે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી થતી હતી, પરંતુ આ વર્ષે ધારાસભ્યએ અહીંયા નવો ચીલો ચિતરીને આ એક નવી શરૂઆત કરી છે. જોકે આ જ મામલે હાલ ભાજપના ધોરાજીના ધારાસભ્ય એટલે ડૉક્ટર મહેન્દ્ર પાડલિયાએ પણ એક પ્રતિક્રિયા આપી છે. હું તેમને ફોન લગાડી રહ્યો છું અને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે તેઓ આ મામલે શું કહી રહ્યા છે. હેલો, નમસ્કાર સાહેબ, ભૂમિથી વાત કરું છું, સત્યાત મંથન ડિજિટલ મીડિયા પ્લેટફોર્મથી. સાહેબ, આપ અમારી સાથે ફોન લાઈન પર જોડાયેલા છો અને મારે આપને સીધો પ્રશ્ન એ જ પૂછવો છે કે રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિત વસોયાએ એવા આક્ષેપ કર્યા છે કે ભાજપના ધારાસભ્યએ ખનીજ માફિયાઓના સહારો લઈને 10-10 લાખ રૂપિયા આપીને કોંગ્રેસના ઉમેદવારોને ધાકધમકી આપીને તેમને ફોર્મ પરત ખેંચાડવાવ્યા છે. તો આ આક્ષેપ પર આપનું શું માનવું છે? આ આક્ષેપ બિલકુલ પાયાવીઓના ખોટા અને બિલકુલ એક રાજકારણની પ્રેરિત છે. કારણ કે તમને એવું સ્પષ્ટ જણાવું છું કે આજે 196 નગરપાલિકાઓ ગુજરાતી નગરપાલિકાની જેટલી ચૂંટણી છે એમાં 196 નગરપાલિકાના ઉમેદવારો બિનહરીફ થયા છે સમગ્ર ગુજરાતમાં. જી. કોર્પોરેશન જુનાગઢની અંદર 9 કોર્પોરેશનના સીટના ઉમેદવારો પણ બિનહરીફ થયા છે. 10 તાલુકા પંચાયતના સભ્યો ઉમેદવાર હતા એ બિનહરીફ થયા છે. 3 નગરપાલિકા આખી વિજેતા જાહેર થઈ ગઈ છે. આવા સંજોગોમાં જ્યારે સંપૂર્ણપણે વિકાસની એક રાહ પકડીને તમામ સ્થાનિક સ્વરાજના જે નીચેના કાર્યકર્તા હોય એ સ્વાભાવિક લોકલ લેવલે લોકલ ગવર્મેન્ટમાં કંઈ ને કંઈ સેવા કરવા માગતા હોય તો એ લોકોને એમ થાય કે અહીંયા સારું કામ થાય છે તો શા માટે અમારે કોંગ્રેસમાં રહેવું. તો એ અત્યારે ભાજપમાં જોડાઈ ગયા છે. અને એની સાથે સાથે કહું કે સંપૂર્ણ ગુજરાતમાં કોંગ્રેસ વેર વિખેર થઈ ગઈ છે. તો કોંગ્રેસ આટલી વેર વિખેર થઈ ગઈ હોય તો એ સ્વાભાવિક જ છે કે કોંગ્રેસના જે નેતા હોય એને હતાશા નિરાશાની અંદર આ પ્રકારના મનગઢત વાહિયાત આક્ષેપો કરે છે. સાહેબ, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લોકશાહીના ઢબે ન થવું જોઈએ અને મતદાનનો અધિકાર સર્વેને મળવો જોઈએ. આવી રીતે જોડતોડની રાજનીતિ ન થવી જોઈએ. તો આપ એ બાબતે શું માનો છો કે ખરા અર્થમાં કોંગ્રેસમાં ક્યાંક ખૂટે છે એટલા માટે આ બધા ઉમેદવારો ભાજપમાં જોડાય છે કે ખરા અર્થમાં કંઈ બીજું છે? એ બિલકુલ આપણે બહુ સ્વાભાવિક અત્યારે સમગ્ર દેશમાં જોવા મળે છે, પણ આપણે દેશની વાત ન કરીએ તો આજે ગુજરાતની અંદર સાર્વત્રિક વાતાવરણ છે કે આજે હું તમને ધોરાજી ઉપલેટા વિસ્તારની વાત કરું. ધોરાજી ઉપલેટાના પાયાવતર 3 નગરપાલિકાની અંદર 2 વર્ષના વહીવટદારના શાસનમાં પણ જ્યારે નગરપાલિકાની ટર્મ પૂરી થઈ ગઈ, વહીવટદાર શાસન હતું, ત્યારે પણ રાજ્ય સરકારના દ્વારા કેટલા બધા જેટલી દરખાસ્તો થઈ બધી દરખાસ્તો મંજૂર થઈ અને રોડ, રસ્તા, લાઇબ્રેરી, સ્કૂલ, નગરપાલિકાની સ્કૂલ તમામ બાબતે સુવિધાને જીઓડીસીના એટલા બધા અસંખ્ય વિકાસના ખાતમુહૂર્તો થયા છે, કાર્યક્રમો આમાં પૂરાકોડ થયા છે, આવો પાઇપલાઇનમાં છે. તો આવો જ્યારે વિકાસ થતો હોય તો સ્વાભાવિક જ લોકોને એક જ વાતાવરણ બન્યો છે કે નગરપાલિકામાં સારું કામ થાય છે તો શા માટે ભાજપમાં ના જોડાય. માત્ર ને માત્ર આ જ મુદ્દો છે. અરે બિલકુલ લોકશાહી તમે કોઈને કોઈ એક ઉમેદવાર બતાવો. અહીંયા એક મહિલા ઉમેદવારો પણ એમ કે છે કે અમારા એક ઉપલેટાના નગરસેવક આટલું સારું કામ કરે છે તો મારે કોંગ્રેસમાં તો કામ કરવા સેવા કરવા જવાનો હતો. આને ક્યાં કે બીજું રાજકારણ છે. એટલા માટે હું ભાજપમાં જોડાઈ. તો આ બાબત છે. બાકી બિલકુલ લોકશાહી ઢબે કોઈને ક્યાંય ધાક ધમકી લાલચ કશું જ કર્યું નથી. આ બધી અફવા અને વાહિયાત આક્ષેપો છે. કોંગ્રેસે પાસે આક્ષેપ સિવાય કરવાનું બીજું છે શું ને ભાઈ?
આજે આટલી બધી તૂટી ગઈ, આટલી વિખેર થઈ ગઈ કોંગ્રેસ, એટલે આ પ્રકારના આક્ષેપો કરે છે. ચોક્કસથી આપ અમારી સાથે જોડાયા અને ફોન લાઈન પર વાત કરી તે બદલ આપનો આભાર. ધન્યવાદ. તો તમે જ સાંભળ્યું કે ધોરાજીના ભાજપના ધારાસભ્ય ડૉક્ટર મહેન્દ્ર પાટેલે એવું કહી રહ્યા છે કે આ માત્ર આક્ષેપો છે અને કોંગ્રેસના નેતાઓ એ નાસીપાસ થઈ ચૂક્યા છે, હાર વાળી ગયા છે અને એટલા માટે આ પ્રકારના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. હવે જોઈએ ખરા અર્થમાં આ રાજનીતિ એ કયા સ્વરૂપે આગળ વધી રહી છે. તમને મળે પણની અપડેટ સમય આ માધ્યમથી પહોંચાડતા રહીશું. અત્યારે બસ આટલું. મને આપશો રજા. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.